અંદાજે 30 વર્ષ બાદ સર્જાયેલ દુર્લભ ધાર્મિક સંયોગના અવસરે આજે સોમવતી અમાસ અને અધિક મહિનાની પૂર્ણાહુતિ એકસાથે થતાં વડોદરા શહેરના વિવિધ શિવ મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। સોમવારે આવતી અમાસને હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ આપવામાં આવે છે, જેના કારણે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન શિવના દર્શન અને પૂજન માટે મંદિરોમાં ઉમટી પડ્યા હતા। શહેરના પ્રાચીન શિવ મંદિરો સહિત વિવિધ દેવસ્થાનોમાં ભક્તોએ જળાભિષેક, બિલ્વપત્ર અર્પણ, રુદ્રાભિષેક તેમજ વિશેષ પૂજન અર્ચન કરી ભગવાન ભોળાનાથના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। અનેક ભક્તોએ ઉપવાસ રાખી પરિવારની સુખ, સમૃદ્ધિ, આરોગ્ય અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી। મંદિરોમાં ઓમ નમઃ શિવાયના જાપ અને ભક્તિમય વાતાવરણ વચ્ચે શ્રદ્ધાળુઓએ આધ્યાત્મિક શાંતિનો અનુભવ કર્યો હતો। ભક્તોની સુવિધા અને સુરક્ષાને ધ્યાનમાં રાખી કેટલાક મંદિરો ખાતે સ્વયંસેવકો તેમજ સ્થાનિક તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી હતી। આ દુર્લભ સંયોગના પાવન દિવસે ભક્તોએ ભગવાન શિવના દર્શન પૂજન કરી ધન્યતાની લાગણી અનુભવી હતી, જેના કારણે સમગ્ર શહેરમાં ભક્તિ અને આસ્થાનો માહોલ છવાઈ ગયો હતો। ચડાવો